અરવલ્લી એસટી સમાજના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ કાઢી ન આપતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25થી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રિસિપ્ટ કાર્ડ ન કાઢી આપતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। ફ્રીશીપ કાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। અત્યારે ફ્રીશીપ કાર્ડ બાબતે અમારા નિવેદન આપો છો એટલે અમે લોકો અહીંયા જિલ્લામાં ઓફિસમાં મોડાસા આવ્યા છીએ। તો અમે શ્રીજી કોલેજના છીએ બધા। તો અમારે એમ કહેવાનું છે કે આ ફ્રીશીપ કાર્ડ છે ને એ અત્યારે આ 1 વર્ષ પહેલાં નિયમ નહોતું, તો અત્યારે આ લોકોએ નિયમ કાઢ્યો અને એમ નિયમમાં એમ છે કે એસટી લોકો વિદ્યાર્થી છે ને એ લોકોએ ઓફલાઈન એડમિશન લીધા છે, તો એમને આ ફ્રીશીપ કાર્ડ નહીં મતલબ નહીં કાઢી આપી એમ। તો હે ને અમારે આ નિયમ બાબતે અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે તમે આ નિયમ પર થોડું વિચાર કરો અને અમને ન્યાય આપો। અહીંયા અમે ફ્રીશીપ કાર્ડ માટે આવ્યા હતા, કઢાવવા માટે ફ્રીશીપ કાર્ડ પણ અહીંયા અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઓફલાઈન એડમિશનવાળા છો એટલા માટે તમને અહીંયા ફ્રીશીપ કાર્ડ કાઢવા નહીં મળે, ઓનલાઈનવાળાને મળશે। તો એવું એમને પહેલાં કહેવું જોઈએ કે આવી રજૂઆત કરવી જોઈએ કે પહેલાં અમને ઓનલાઈન કાઢેલા હોય, ઓનલાઈન હોય જેમને એડમિશન એમને જ મળશે એમ। આમના લોકોએ કેવું કર્યું કે બધાના એડમિશન થઈ ગયા એના પછી અમને આવી રજૂઆત કરી કે અડધેથી તમને ફ્રીશીપ કાર્ડ કાઢવા નહીં મળે એમ। તો અમારા ફી ક્યાંથી ભરવી? આદિવાસી માટે આવું કેમ કર્યું અમને? એસટી વાળાને ફ્રીશીપ કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને કાઢી આપવામાં આવે છે અને એસટી વાળા માટે જ આવો અન્યાય કેમ? તો અમને બી આવી રજૂઆત કરવી છે કે અમારા માટે બી ફ્રીશીપ કાર્ડ કાઢવાની નિયમ લાગુ પાડો, ફ્રીશીપ કાર્ડ કાઢી આપો। અમે આટલી બધી ફી ક્યાંથી ભરી શકીએ?